अरे ओछू नाक पण असली नाक। MDH काश्मीरी लाल मरचानी पाउडर। MDH આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી। 21 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદ પડવાની વકી। 19 સપ્ટેમ્બર સુધી કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદના એંધાણ। સૌરાષ્ટ્રમાં 18 અને 19 સપ્ટેમ્બરે ગાજવીજ સાથે વરસાદ વરસવાનું અનુમાન। પવનની ગતિ 30 થી 40 કિલોમીટરની રહેશે। નવરાત્રીમાં પણ વરસાદી ઝાપટાના એંધાણ। નવરાત્રીના દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા। ગુજરાતમાં અત્યાર સુધીમાં 32.91 ઇંચ વરસાદ પડ્યો। સરેરાશ કરતા ચોમાસામાં 26% વધુ વરસાદ નોંધાયો। ગુજરાતમાં હજુ પણ વરસાદી ઝાપટાની શક્યતા। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી આગાહી। 30 સપ્ટેમ્બરથી ઓક્ટોબર શરૂઆતમાં ગુજરાતમાંથી ચોમાસું લેશે વિદાય, પરંતુ ઓક્ટોબરમાં હળવા વરસાદી ઝાપટા પડવાની સંભાવના। નવેમ્બર બાદ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો થવાની શક્યતા। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ। ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો। કટલરી બજાર, રાજમાર્ગ, બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। ઈસરા, ડુમૈયાણી, વાડલા, મેઘા, ટીંબી, નાગવદર સહિતના ગામોમાં વરસાદી માહોલ છવાયો। રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારાનું વાતાવરણ ખુશનુમા બન્યું। છેલ્લા 24 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જે બાદ વાતાવરણ ધુમ્મસભર્યું બન્યું। જોકે બીજી તરફ ધુમ્મસને કારણે સાપુતારા સહિત ઘાટમાર્ગ ઉપર ઝીરો વિઝિબિલિટી રહેતા વાહન ચાલકોને હાલાકી પડી। ધુમ્મસ છાયા વાતાવરણની સાથે ઝરમર વરસાદને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી। દક્ષિણ ગુજરાતના મહત્વના ઉકાઈ ડેમમાં લાખો ક્યુસેક પાણીની આવક થતા ડેમ 90% ભરાયો, જેને પગલે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। તાપી અને સુરત જિલ્લાના અધિકારીઓને આપવામાં આવી સૂચના। ડેમનું રૂલ લેવલ જાળવવા છોડવામાં આવી રહ્યું છે પાણી। ઉકાઈ ડેમ ભરાતા દક્ષિણ ગુજરાતને આગામી 2 વર્ષ સુધી પીવાના અને સિંચાઈનું પાણી મળી રહેશે। વિજાપુર હાઈવે માટે સંપાદિત જમીનના વળતર લઈને ખેડૂતોએ મોરચો માંડ્યો। ઉનાવા પીપળજ ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ કલેક્ટરને આવેદન આપી યોગ્ય વળતર ચૂકવવા રજૂઆત કરી। 1997માં કોર્ટે ખેડૂતોની તરફેણમાં ચુકાદો આપી 15% વ્યાજ સાથે વળતર ચૂકવવા આદેશ કર્યો હોવા છતાં નથી ચૂકવાયું વળતર। બનાસકાંઠાના સુઈગામ પંથકમાં વરસાદી આફત બાદ પીવાના પાણીની સમસ્યા। વહીવટી તંત્રએ ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરી। ભરડવા, રડોસણ, જલોયા તેમજ લીબાડા, કાણોઠી સહિતના ગામોમાં પીવાનું પાણી ટેન્કર દ્વારા પહોંચાડાઈ રહ્યું છે, તો વરસાદી પાણીનો નિકાલ ન થતા અનેક ગામમાં હજુ અવરજવરમાં મુશ્કેલી। બનાસકાંઠાના વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા કોંગ્રેસના નેતાઓ। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ભરડવા ગામે પહોંચ્યા, જ્યાં ભરડવા ગામના અસરગ્રસ્ત લોકો સાથે મુલાકાત કરી। સાંસદ ગેનીબેન ઠાકોર સાથે મળીને અસરગ્રસ્તો સાથે સંવાદ કરી તેમની વ્યથા જાણી। અસરગ્રસ્ત ગામના લોકોએ કેસ્ટ્રોલ અંગે કોંગ્રેસ નેતાઓને રજૂઆત કરી, તો અમિત ચાવડાએ પણ કહ્યું છે કે ભરડવા ગામના લોકોને 100% કેસ્ટ્રોલ નહીં મળે તો લોકો બહિષ્કાર કરશે। બીજી તરફ અનેક વિસ્તારોમાં 1 સપ્તાહથી વધુ સમય સુધી પાણીને કારણે રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે। બનાસકાંઠામાં પૂરગ્રસ્ત ખેડૂતોને નુકસાનીનું વળતર આપવા માંગ। ભારતીય કિસાન સંઘે જિલ્લા કલેક્ટરને તાત્કાલિક સર્વે કરીને નુકસાનીનું યોગ્ય વળતર આપવાની માંગ કરી। દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડવાની પણ માંગ। અગાઉ ટોલનાકા મુદ્દે ખેડૂતોના આંદોલનનો ઉકેલ ન આવતા રજૂઆત કરી। બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં થરાદથી ઘાસચારાની ટ્રકો રવાના। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની હાજરીમાં ટ્રકો રવાના કરવામાં આવી। પૂરગ્રસ્ત વિસ્તારોના પશુઓ માટે 47 ટ્રકો ઘાસચારાની વ્યવસ્થા કરાઈ। આ ઘાસચારાની વ્યવસ્થા કરાતા પશુપાલકોને મુશ્કેલીના સમયમાં મદદ મળશે। અમદાવાદમાં બિલ્ડર હિંમત રૂડાણીની હત્યાની સોપારી આપનારા બિલ્ડરની ધરપકડ। પોલીસે બિલ્ડર મનસુખ લાખાણીની ધરપકડ કરી। હત્યા કરનાર 3 આરોપી પકડાયા બાદ સોપારી અપાયાનું ખુલ્યું। મનસુખ લાખાણીએ સોપારી આપી હોવાનો થયો હતો ખુલાસો। આરોપીઓએ જ કબૂલાત કરી હતી કે મનસુખ લાખાણીએ હિંમત રૂડાણીની હત્યાની સોપારી આપી હતી, જે માટે 1 કરોડ આપવાની વાત કરી હતી। હત્યારાઓએ હત્યા બાદ મનસુખને ફોટા પણ મોકલ્યા હતા। મૃતક અને આરોપી વચ્ચે નિકોલની કોમર્શિયલ સાઇટને લઈને 2020-21થી વિવાદ ચાલતો હતો। પોલીસે તમામ આરોપીઓને ઝડપી લીધા બાદ આરોપીઓને સાથે રાખીને પંચનામું કર્યું। નિકોલના સરદારધામ બેઝમેન્ટ પાર્કિંગમાં હિંમત રૂડાણીની હત્યા કરાઈ હતી, જે સ્થળ પર આરોપીઓને પોલીસે સાથે રાખીને પંચનામું કર્યું।
પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરી, જોકે કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. બિલ્ડરના હત્યારા પાસેથી હથિયાર રિકવર કરવાનું બાકી. હત્યા માટે મનસુખ ઉર્ફે જેકી સાથે આરોપીઓની કેવી ડીલ થઈ હતી તે અંગે આરોપીની કરાશે ઉલટ તપાસ. જામનગરમાં સ્થાનિકોએ જાતે ખરાબ રસ્તાનું સમારકામ કર્યું. લાખા વાવડથી દરેડને જોડતો રોડ બિસ્માર હાલતમાં હતો. ગ્રામજનોએ ફાળો ઉઘરાવીને ફંડ ભેગું કર્યું. 1 કિલોમીટરના માર્ગને રિપેર કરવા 15થી વધુ લોકોએ 5-5 કલાક શ્રમદાન કર્યું, જેમાં 25,000 જેટલો ખર્ચ થયો. પોરબંદર જિલ્લા પંચાયત કચેરીનો આશા વર્કર્સ બહેનોએ કર્યો ઘેરાવ. વિવિધ પડતર માંગોને લઈને આશા વર્કર મહિલાઓએ વિરોધ નોંધાવ્યો. ઓનલાઈન કામગીરી સહિત અનેક પડતર માંગો પૂર્ણ કરવા માટે ઉગ્ર રજૂઆત કરી. આ વિરોધમાં 450 જેટલી આશા વર્કર મહિલાઓ જોડાઈ હતી. બનાસકાંઠામાં પણ સરકાર સામે આશા વર્કર બહેનોએ બાયો ચડાવી. પડતર પ્રશ્ન મુદ્દે પાલનપુર જિલ્લા પંચાયતમાં આશા વર્કરોએ ધરણા કર્યા. ઇન્સેન્ટિવ બંધ કરીને ફિક્સ વેતન અને લઘુ વેતન પ્રમાણે પગાર આપવાની માંગ કરી. હાલમાં માત્ર 4,000 થી 4,500 જેટલું જ ઇન્સેન્ટિવ મળતું હોવાનો દાવો કર્યો. માંગ ન સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી. અમદાવાદમાં નાના ચિલોડાથી મોટા ચિલોડાના માર્ગ પર નર્મદા કેનાલ પરના બ્રિજ પર મોટું ગાબડું પડ્યું. લીંબડિયા ગામ પાસે આવેલી કેનાલ પર પડેલા ગાબડાથી વાહન ચાલકોને જોખમ. બ્રિજના સ્લેબ પર ગાબડામાંથી કેનાલનું પાણી આરપાર દેખાઈ રહ્યું છે. બ્રિજ ઉપર ગાબડા અંગે ગ્રામજનો અને વાહન ચાલકોનો આરોપ છે કે તંત્રએ યોગ્ય રીતે ગાબડું પૂર્યું નથી, જેના કારણે વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાયા છે. તો બ્રિજની એન્ટ્રી પર કોઈ દિશા સૂચક બોર્ડ પણ નથી મુકાયું. વારંવાર નેશનલ હાઈવે ઓથોરિટીને ફરિયાદ કરી હોવા છતાં સમારકામ નથી કરાયું. અમદાવાદની ગુજરાત કોલેજમાં એનએસયુઆઈએ કર્યા દેખાવ. હોસ્ટેલની માંગ સાથે એનએસયુઆઈએ કર્યું વિરોધ પ્રદર્શન. કોરોનામાં બંધ કરાયેલી હોસ્ટેલ ફરી શરૂ ન કરાતા કર્યો હોબાળો. બહારથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને હાલાકીના ઉઠ્યા આક્ષેપો. હોસ્ટેલમાં પીવાના પાણીની પણ યોગ્ય વ્યવસ્થા ન હોવાનો દાવો. સિવિલ હોસ્પિટલના જોખમી વેલ્ડિંગ કામ અંગે TV9ના અહેવાલ બાદ આરોગ્ય પ્રધાને આપ્યા તપાસના આદેશ. સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના સત્તાધીશો પાસેથી તપાસ અહેવાલ મંગાવ્યો. તપાસમાં જે પણ દોષી હોય તેની સામે કડક પગલાં લેવાની આરોગ્ય પ્રધાને ખાતરી આપી. પંચમહાલમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે કરી રજૂઆત અને શિક્ષકોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર સોંપ્યું. હજારો શિક્ષકોની આજીવિકા સંકટમાં મુકાઈ જવાનો ભય વ્યક્ત કરી સુપ્રીમ કોર્ટના નિર્ણય મામલે પીએમને હસ્તક્ષેપ કરવાની માંગ કરી. નિર્ણય આગામી ભરતીથી લાગુ કરાય તેવી રજૂઆત પણ કરવામાં આવી. ગાંધીનગરમાં ટેટ પરીક્ષા મુદ્દે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રજૂઆત. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ટેટની પરીક્ષા ફરજિયાત કરી છે, જેની સામે ગુજરાત સહિત દેશભરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે વાંધો ઉઠાવ્યો અને 2010 પહેલા ભરતી થયેલા શિક્ષકોને પરીક્ષામાંથી મુક્તિ આપવા માંગ કરી. કલેક્ટરને આવેદનપત્ર આપીને ટેટની પરીક્ષા અંગે રજૂઆત કરી. વડોદરામાં જર્જરિત સરકારી કચેરી ખાલી કરવાની નોટિસની અવગણના. 20 દિવસમાં કચેરી ખાલી કરવાની નોટિસ છતાં કામગીરી હજુ પણ ચાલુ. માર્ગ અને મકાન વિભાગના આદેશ બાદ પણ કચેરી ખાલી નથી. તો વૈકલ્પિક વ્યવસ્થા યોગ્ય ન હોવાનો અધિકારીઓએ દાવો કર્યો. કચેરીમાં આવતા અરજદારોમાં પણ છે ભયનો માહોલ. વડોદરાના વાઘોડિયામાં ગટર ઉભરાવાની સમસ્યાથી સ્થાનિકો ત્રસ્ત. મોટા ફાટક ફળિયા પાસે ગટર ઉભરાતા છવાયું ગંદકીનું સામ્રાજ્ય. ગેબનશાહ બાવાની દરગાહ શાળા અને મંદિર પાસે ગંદકી જોવા મળી. મચ્છરોનો ઉપદ્રવ થતા રોગચાળો ફાટી નીકળવાની ભીતિ. રહીશોએ સૂત્રોચ્ચાર કરી નગરપાલિકા સામે નોંધાવ્યો વિરોધ. ગુજરાત હાઈકોર્ટને ચોથી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. સવારે 7:50 અને 11:32 કલાકે વિવિધ 2 ઈમેલ દ્વારા હાઈકોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી. ઈમેલ મળતા સાથે બોમ્બ સ્ક્વોડ સહિતની એજન્સીઓ હાઈકોર્ટમાં તપાસ હાથ ધરી. અમદાવાદમાં પીએમ મોદીના 75મા જન્મદિવસે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં વધુ એક ઇતિહાસ રચાશે. તેરાપંથ યુવક પરિષદે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે, જેમાં 3 લાખ યુનિટથી વધુ રક્ત એકત્ર કરવાનો ઉદ્દેશ્ય. પીએમ નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી આ રક્તદાન અમૃત મહોત્સવ 2.0નો પ્રારંભ કરાવશે. કચ્છના ગાંધીધામમાં મનપાએ દબાણકારો સામે કાર્યવાહી હાથ ધરી. મુખ્ય બજારમાં ગેરકાયદે દબાણો હટાવાયા. સ્વેચ્છાએ દબાણો દૂર કરવા 2 દિવસનો સમય આપ્યો હતો, છતાં પણ દબાણકારોએ દબાણો દૂર ન કરતા આખરે મનપાએ કાર્યવાહી કરી.
કચ્છના ભુજમાં કુખ્યાત ગુનેગારોના ઘર પર ચાલ્યું બુલડોઝર. પશ્ચિમ કચ્છ પોલીસે અનેક કુખ્યાત ગુનેગારોના દબાણો તોડી પાડ્યા. ભુજના બાપા દયાળુ નગર, ભીડ વિસ્તાર, ભૂતેશ્વર વિસ્તાર અને આઝાદનગર વિસ્તારમાં દબાણો દૂર કરાયા. પોલીસે આશરે 45 લાખની કિંમતની જગ્યા દબાણ મુક્ત કરાવી. જૂનાગઢના માંગરોળમાં મોડી રાત્રે ગેરકાયદે ખડકાયેલા ધાર્મિક દબાણો દૂર કરાયા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે માંગરોળ પોરબંદર હાઈવે પર ટ્રાફિકને નડતરરૂપ દબાણ તોડાયા. તો બંને ધાર્મિક દબાણ દૂર કરતા સમયે અનિચ્છનીય ઘટના ન બને તે માટે આખું શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. નવરાત્રી આયોજકોએ સ્ટેમ્પ પેપર પર સોગંદનામું આપવું પડશે, જેમાં નવરાત્રી આયોજનમાં કોઈ પણ ઘટના બનશે તો સંપૂર્ણ જવાબદારી આયોજકોની રહેશે. નિયમોનું પાલન નહીં કરાય તો નોટિસ આપી આયોજન બંધ પણ કરી દેવાશે. પોરબંદરના પેરેડાઇઝ સિનેમાના બોગસ ફાયર એનઓસી બાદ મનપા હરકતમાં આવ્યું. ફાયર એનઓસીના આધારે બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ પણ વેરિફિકેશન માટે મોકલાવ્યા. છેલ્લા એક વર્ષમાં મનપાએ ફાયર એનઓસીના આધારે જ બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ આપ્યા હતા. પેરેડાઇઝ સિનેમાનું બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ પણ હંગામી ધોરણે રદ કરાયું. રાજકોટ જિલ્લા પંચાયતના સ્થળાંતરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ. જૂની કોર્ટ બિલ્ડિંગના રિનોવેશન પાછળ 84 લાખનો ખર્ચ તો 8 પદાધિકારી ચેમ્બર પાછળ 12 લાખનો ખર્ચ કરાયો. નીલગીવ બિલ્ડકોન એજન્સીને સોંપાયો હતો કોન્ટ્રાક્ટ. માત્ર કાગળ પર ખર્ચ બતાવી નાણાં સેરવ્યાનો વિપક્ષનો આક્ષેપ. તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા વિપક્ષની માંગ. ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ જિલ્લા પંચાયત પ્રમુખ અને કારોબારી ચેરમેને તપાસના આદેશ આપ્યા. એજન્સીના બિલ હાલ રોકી દેવાયાનો કારોબારી ચેરમેનનો દાવો. કહ્યું કે 84 લાખના ખર્ચ સામે અત્યાર સુધીમાં 22 લાખ ચૂકવાયા. જ્યાં સુધી તપાસ પૂરી નહીં થાય ત્યાં સુધી બિલ અટકાવાશે. ગેરરીતિ જણાશે તો અધિકારી સામે પણ પગલાં લેવાની ખાતરી આપી. બનાસકાંઠાના ડીસાની બલોધર દૂધ મંડળીમાં ગેરરીતિના ઉઠ્યા આક્ષેપ. મંડળીના સભ્યોએ જિલ્લા રજિસ્ટ્રારને કરી રજૂઆત. દૂધના ભાવમાં ગેરરીતિ થવાની ચેકમાં વધારાની કપાતની કરી ફરિયાદ. આસપાસની મંડળીમાં પશુપાલકોને દૂધનો ભાવ 28 થી 30નો જ્યારે કે બલોધરમાં 26 થી 27નો અપાતો હોવાનો આક્ષેપ. દૂધ ભરાવનાર ખેડૂતોને આર્થિક નુકસાન થતું હોવાનો દાવો. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ પાસે બનેલા નવા પુલનું કોંગ્રેસ કાર્યકરોએ જાતે ઉદ્ઘાટન કરીને વિરોધ નોંધાવ્યો. 1 મહિના કરતા વધુ સમયથી પુલ તૈયાર થયો હોવા છતાં લોકાર્પણ ન થતા લોકોને હાલાકી પડતી હોવાનો આક્ષેપ. વધુમાં કોંગ્રેસે કહ્યું કે પુલ તૈયાર થયો છતાં પ્રજાને સુવિધાથી વંચિત રાખવી એ અન્યાય છે. સહકારી સંસ્થામાં ચૂંટણી મેન્ડેટ અંગે ભાજપ મહામંત્રીની પ્રતિક્રિયા. રજની પટેલે કહ્યું કે ભાજપે કાર્યકર્તાઓને મેન્ડેટ આપીને આગળ વધવાનો માર્ગ મોકળો કર્યો છે. રાજ્યની 95% સહકારી સંસ્થામાં ભાજપના કાર્યકરોના હાથમાં વહીવટ છે. મેન્ડેટનો અનાદર કરનારાઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાયા છે. સુરતના કામરેજમાં તસ્કરોએ વિહાન ગામમાં તરખાટ મચાવ્યો. મંડળી ઘર અને મંદિરને નિશાન બનાવ્યું. બાગાયતી મંડળીમાં પ્રવેશી ચોરીનો પ્રયાસ કર્યો. ચોરીને અંજામ આપતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા. પોલીસે સીસીટીવીની મદદથી તસ્કરોની શોધખોળ હાથ ધરી. અમદાવાદમાં સોના ચાંદીના દાગીનાની ચોરી કરનાર આરોપી સુરતથી ઝડપાયો. 1 કરોડથી વધુના મુદ્દામાલ સાથે પોલીસે આરોપી શાહરુખદીન કમલુદ્દીન મીરને સારથી હોટલ પાસેથી ઝડપી પાડ્યો. પોલીસે દાગીના અને મોબાઈલ ફોન મળી કુલ 1,19,85,000નો મુદ્દામાલ કબજે કર્યો. વડોદરામાં ગુસ્સી ટોકના ગુનામાં કુખ્યાત બુટલેગરની ધરપકડ. ક્રાઇમ બ્રાન્ચે હરિયાણાથી અલ્પુ સિંધીની ધરપકડ કરી. બુટલેગર સામે પ્રોહિબિશન સહિતના 55 જેટલા ગુના દાખલ છે. મે મહિનામાં 8 લોકો સામે ગુસ્સી ટોકનો ગુનો નોંધાયો હતો, જેમાંથી 6 આરોપીની ધરપકડ. 2 આરોપી હજુ પણ છે ફરાર. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં જુગારના અડ્ડા પર ક્રાઇમ બ્રાન્ચના દરોડા. ભારા બેજારા ગામે આરોપી પોતાની વાડીના મકાનમાં બહારથી લોકોને બોલાવીને જુગાર રમાડતો હતો. પોલીસે એક મહિલા સહિત કુલ 10 જુગારીને ઝડપ્યા. 6 લાખથી વધુની રોકડ, 10 મોબાઈલ અને એક કાર સહિત 13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.